Hello, good morning. Welcome to Fun and Learning School. કેમ છો બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 8 ઘર ઘર કી કહાની એમાં પાર્ટ 1 ભણી ગયા. હવે પાર્ટ 2 જોઈશું. પતંગો ગુજરાતી ધોરણ 4 પાના નંબર 101 ઉપર જોઈશું. પાર્ટ 1 ની અંદર આપણે 100 પાના ઉપર એક ચિત્ર આપેલું હતું. એ ચિત્રમાં તમને જોકર દેખાય છે અને એક શિંગડા પહેરીને એક માણસ પહેરેલો દેખાય છે. એક છોકરી ઝાડ નીચે ઊભી છે. બે ઝાડ આપેલા છે અને તમે જોઈ શકો છો કે સર્કસની અંદર આપણે જોઈએ છીએ કે શિંગડા જેવું વેશભૂષા કરી અને પહેરેલું હોય છે. અહીંયા જોકર જોઈ શકાય છે. અહીંયા જોકર છે અને બીજા બે છે અને વૃક્ષો છે. આ રીતે આપણે ચિત્રમાં દેખાઈ રહ્યું છે. ચલો ચિત્રના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. પાના નંબર 101 પર જોઈએ. વાતચીત. પ્રશ્ન 1. શું તમે જોકર જોયો છે ક્યાં? તો હા. આપણો જવાબ શું હશે? હા. ક્યાં જોયો છે? સર્કસમાં. આપણે સર્કસ જોયું છે? હા. તો આપણે સર્કસની અંદર જોકર જોયો હશે. પ્રશ્ન 2. જોકર ક્યાં ઊભેલો છે? તમે જોઈ શકો જોકર ક્યાં ઊભેલો જોવા મળે છે. તો આપણે જોઈએ કે જોકર જોઈ શકો છો કે જોકર ક્યાં ઊભો છે? રસ્તા ઉપર ઊભો છે. આ જોકર છે તે રસ્તા ઉપર ઊભેલો દેખાય છે. પ્રશ્ન 3. બાંકડા ઉપર બેઠેલ વ્યક્તિના માથે શિંગડા કેમ છે? અહીંયા બાંકડા ઉપર કોણ બેઠું છે? જોઈએ આપણે. બાંકડા પર બેઠેલી વ્યક્તિના માથે શિંગડા તમને દેખાય છે. આ રહ્યા. તો કેમ છે? તો આપણે જોઈએ. બાંકડા ઉપર બેઠેલી વ્યક્તિના માથે શિંગડા કેમ છે? કારણ કે વેશભૂષા પહેર્યો છે. શું છે? વેશભૂષા પહેરીને બેઠો છે એટલે શિંગડા છે. પ્રશ્ન 4. છોકરી ક્યાં ઊભેલી છે? તો અહીંયા આપણે હમણાં જ જોયું કે અહીંયા તમને દેખાય કે છોકરી ઝાડની નીચે ઊભી છે. છોકરી ક્યાં ઊભી છે? તો ઝાડની નીચે ઊભી છે. તો આપણે જવાબમાં લખવાનું છે. પ્રશ્ન 5. જોકરની ટોપી તમને મળી જાય તો તમે શું કરો? જોયું ને આપણે જોકર? હા. તો એ જોકરની ટોપી તમને મળી જાય તો હું તેને પહેરી આખો દિવસ બહાર ફરીશ. શું કરું? જોકરની ટોપી મળી જાય તો તમે પહેરીને ફરવા જાઓ. બહાર જાઓ ને તમે? હા. પ્રશ્ન 6. પીળા બૂટ કોને પહેરેલા છે? આપણે જોઈએ ચિત્રમાં. અહીંયા આપણને દેખાય છે કે અહીંયા પીળા બૂટ કોને પહેરેલા છે? જોકરને તો પીળા છે નહીં. તો શિંગડાવાળા માણસે શું કરેલું છે? પીળા બૂટ પહેરેલા છે. તો આપણે જવાબમાં શિંગડાવાળા માણસે પહેર્યા છે એવું લખીશું જવાબમાં. પ્રશ્ન 7. શિંગડાવાળો રાક્ષસ તમારી પાસે આવે તો તમે શું કરો? શિંગડાવાળો માણસ રાક્ષસ તમારી જોડે આવે તો ડરીને ભાગી જઈશ. આપણને ડર લાગે કે ન લાગે? હા. તો ડરીને ભાગી જવાય. પ્રશ્ન 8. ચિત્રમાં મોટા ઝાડ કેટલા છે? આપણે જોઈએ. ચિત્ર જોયું હતું ને? હા. તો ચિત્રમાં
કેટલા ઝાડ છે? અહીંયા આપણે જોઈશું. અહીંયા 1 અને આ 2. ચિત્રમાં કેટલા ઝાડ દેખાય છે? 2 મોટા ઝાડ દેખાય. તો આપણે જવાબમાં 2 લખીશું. ચલો પ્રશ્ન આગળ જોઈશું. પ્રશ્ન 9. તમારે નાટકમાં ભાગ લેવાનો હોય તો તમને જોકર બનવું ગમે કે રાક્ષસ? તો મને તો જોકર બનવું ગમે. રાક્ષસ બનવું ગમે નહીં. રાક્ષસ ડર લાગે અને જોકર સરળતાથી બની શકાય. તેથી હું જોકર બનું. પ્રશ્ન આગળ જોઈએ. હવે જોઈએ આગળ. તમારી શાળા, ગામ, શહેરના બાગમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તેની યાદી કરો. તમે શાળા, ગામ, શહેરના બાગમાં તમે ગયા છો. બાગમાં તો ફરવાની મજા આવે, રમવાની મજા આવે. તો તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? તો ચાલો જોઈએ. પાટલી જોઈ છે, બેન્ચ ત્યાં હોય છે ને? હા. પછી ચકડોળ. શું જોયું છે? ચકડોળ પણ હોય. અને ટોય ટ્રેન, નાની ટ્રેન પણ હોય ને? પછી શું હોઈ શકે? મ્યુઝિયમ, એટલે સંગીત વાગતું હોય આપણા બાગ બગીચાની અંદર પણ હોય છે. પછી શું હોય? ઘાસ પણ જોવા મળે છે. અને સ્ટ્રીટ લાઇટ, રંગીન ફૂલો તમે જોયા છે ને બગીચાની અંદર. પછી બલૂન રાઈડ, તમે જોઈ છે રાઈડ? હા, તમે બધું જ જોયેલું છે. રેન ડાન્સ, તમે રેન ડાન્સ પણ જોયો હશે. હા, બગીચામાં રેન ડાન્સ પણ જોવા મળે. અને પક્ષીઓ તો અવશ્ય હોય. પાણીનું કુંડ પણ તમે જોયું હશે પાણી પીવા માટે, એટલે કે પશુને પાણી પીવા માટે પક્ષીઓ માટે કુંડ મૂકેલું હોય ને. હા, તો તે હોય છે. પછી પુલ પણ હોય, ફોટો પોઈન્ટ પણ હોય, ફુવારો પણ હોય છે. ફુવારા હોય ને બગીચામાં. હા, અને હોડી પણ જો અમુક જગ્યાએ બગીચામાં હોય છે. વોટર હોય ને એમાં હોડી પણ મૂકેલી હોય છે. તો આ આપણી બાગમાં વસ્તુઓ હોઈ શકે છે. આના સિવાયની પણ હોઈ શકે છે. તો તમે લખી શકો છો. ચલો અહીંયા એક વાંચવા માટે આપ્યું છે. અહીંયા આપણને ચિત્રમાં શું દેખાય છે? ઘર દેખાય છે. આપણે જેવું ઘર હોય છે ને આવું. હા, તો ઘર દેખાય છે. ચાલો તો વાંચીએ. હું ઘરમાં રહું છું. મારું ઘર બેંક પાસે છે. મારું ઘર બેંક પાસે છે. તમારું કોની પાસે છે એ તમને ખબર હશે. મારું ઘર ધાબાવાળું છે. ધાબા ઉપર મોર આવે છે. ઘરમાં 3 ઓરડા છે અને એક રસોડું છે. હું સ્કૂલનું લેસન કરવા ટીવીવાળા ઓરડામાં બેસું છું. ક્યાં બેસું છું? ટીવીવાળા ઓરડામાં બેસું છું. અને દાદીમાનો ઓરડો મને બહુ ગમે છે. અને મારું ઘર બહુ ગમે છે. દરેકને પોતાનું ઘર ગમતું જ હોય છે. કેમ ગમે છે? અને તમે જાણ્યું કે હું 3 ઓરડા જેમાંથી સ્કૂલનું લેસન કરવા ટીવીવાળા ઓરડામાં, એટલે ટીવી જોવાની મજા આવે છે. તેથી મને કયો ઓરડો ગમે છે? ટીવીવાળો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મકાન છે. સરસ મજાનું ધાબાવાળું છે. ચાલો હવે પાના નંબર 102 ઉપર જોઈએ. અહીંયા એક મને ભૂંગો દેખાય છે. શું દેખાય છે? ભૂંગો, એટલે કે ભૂંગો કચ્છ જિલ્લાની ઓળખ છે. અને ઉનાળામાં ભૂંગાની અંદર ઠંડક હોય છે અને શિયાળામાં હૂંફાળું વાતાવરણ હોય છે. એટલે દિવાળી પહેલાં ભૂંગામાં રંગોરંગાન કરવામાં આવે છે. રંગરોગાન કરવામાં આવે છે. અને સ્ત્રીઓ ભૂંગાની દિવાલની અંદરની અને બહારની ગાર માટી ઉખેડી ફરીથી લીંપણ કરે છે. ગાર સુકાયા બાદ અંદરના ભાગે રંગોળી અને ચિત્રો દોરે છે.
તો અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, જો આ જે છે એ વાંસ એટલે કે ઘાસ અને ગાર માટી બંનેમાંથી આપણે કહીએ વાંસ અને ગાર માટી, એમાં બંનેમાંથી બનાવેલું હોય છે. ભૂંગા સૌથી વધુ કચ્છમાં જોવા મળે છે. ક્યાં? કચ્છમાં જોવા મળે છે. અને તે ઉનાળામાં ભૂંગામાં ઠંડક રહે છે અને શિયાળામાં શું થાય છે, ઉફાળું વાતાવરણ રહે, એટલે કે ઠંડી લાગતી નથી. અને દિવાળી પહેલાં ભૂંગા રંગારોગણ કરવામાં આવે છે, એટલે કે કલર કરવામાં આવે છે. અને સ્ત્રીઓ ભૂંગાની દિવાલની અંદરની બહારની ગાર માટી ઉખેડી, જૂની જે માટી હોય છે ને, હા, એને ઉખેડી દે છે અને ફરીથી લીંપણ કરે છે. ગાર સુકાયા, ગાર એટલે ગારો કહેવામાં આવે છે. જે લીંપણ કરવા માટે માટી હોય છે ને, એને ગાર કહે છે. ગાર સુકાયા બાદ અંદરના ભાગે તેઓ રંગોળી અને ચિત્રો દોરે છે. આ રીતે ભૂંગાની વિશેષતા હોય છે. જોઈએ હવે ભૂંગાની અંદરની વ્યવસ્થા. ભૂંગા ગાર માટી અને વાંસના ઉપયોગથી બનાવેલા ઘર છે. અહીંયા 2001 વર્ષમાં ધરતીકંપ થયો હતો. મોટા શહેરોના કેટલાક પાકા મકાનો તે સમયે પડી ગયા હતા, પરંતુ કચ્છનો એક પણ ભૂંગો પડ્યો ન હતો. આપણે જાણીએ છીએ કે 2001માં સૌથી વધારે ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં હતું. તો ત્યાં ભચાઉના ઘણા બધા, એટલે કે ભુજ તાલુકાના અને કચ્છ જિલ્લાના ઘણા બધા ગામડાઓના શું થયા હતા, ગામડાઓમાંથી મોટા પાકા ઘર પડી ગયા હતા, પરંતુ ભૂંગાઓ સહી સલામત રહ્યા હતા. એટલે ભૂંગાને કશું થયું ન હતું. આ એક ભૂંગાની વિશેષતા છે. અહીંયા ટ્રી હાઉસ તમે જોઈ શકો છો. ફોટા પરથી તમને ખબર પડી જાય કે ટ્રી હાઉસ કેવું હોય છે. તે ઝાડ ઉપર હોય છે અને લાકડામાંથી બનાવેલું હોય છે. શામાંથી? તે લાકડામાંથી બનાવેલું જોઈ શકાય છે. જ્યાં બહુ વરસાદ પડે છે તેવા વિસ્તારોમાં લોકો ઝાડ ઉપર મકાન બાંધીને રહે છે. આવા ઘરને ટ્રી હાઉસ કહેવાય છે. ટ્રી હાઉસ, ટ્રી એટલે ઝાડ અને હાઉસ એટલે ઘર. આપણે જાણીએ છીએ કે ટ્રી એટલે ઝાડ અને હાઉસ એટલે ઘર. અહીંયા ચિત્રમાં દેખાય છે કે અહીંયા ઝાડ છે અને ઝાડ ઉપર લાકડામાંથી એક ઘર બનાવવામાં આવે છે અને સીડી પણ લાકડાની જોવા મળે છે. લાકડાના બનેલા હોય છે તેમાં પણ આપણા ઘરની જેમ રસોડું, ઓરડો એવી વ્યવસ્થા હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે ટ્રી હાઉસ અહીં ઝાડ ઉપર દેખાય છે અને તેમાં પણ રસોડું અને ઓરડો જેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તો આજે આપણે જોકરવાળા પ્રશ્નો જોયા. જોકરના અને જે શિંગડાવાળા રાક્ષસના આધારે આપણે કેટલાક પ્રશ્નો જોયા, કેટલાક ઘરોની વિશેષતા જોઈ. તો હવે આપણે આપણું હોમવર્ક તરીકે જે જોકરવાળા પ્રશ્નો જોયા એ 9 પ્રશ્નો અને બીજા આપણે બાગ બગીચાની અંદર જે યાદી બનાવી એ આજનું આપણું હોમવર્ક તરીકે આપણે બુકમાં પણ લખીશું અને આપણી નોટબુકમાં પણ લખીશું. ઓકે, બાય બાય.